ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેનો વિવાદ હવે સરકારી કાર્યક્રમોના મંચ સુધી પહોંચી ગયો છે અને એટલો બધો વકરી રહ્યો છે કે હવે મંચ પર જાહેરમાં માથાકૂટ સુધી પહોંચી ગયો છે। સાગબારાના ચોપડવાવ ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડલ રેસિડેન્સી શાળાનું ઉદ્ઘાટન હતું, જેમાં આદિજાતિ મંત્રી, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। તે કાર્યક્રમના મંચ પર માહોલ એટલો ગરમાયો કે મારામારી જ બાકી રહી ગઈ હતી। વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકારણમાં નેતાઓ એકબીજા સામે આક્ષેપો કરતા રહે છે, પરંતુ તે આક્ષેપો ઝઘડા સુધી પહોંચી જાય અને તે પણ સરકારી મંચ સુધી તો તે ગંભીર બાબત છે। ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે, જેમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારીઓ પાસેથી 75 લાખ રૂપિયાની લાંચ માંગવાના આક્ષેપો મૂક્યા। કલેક્ટરે તેમાં હા પણ પાડી અને ચૈતર વસાવાએ આ આરોપોનું ખંડન કરીને આને તેમને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું, પરંતુ આ વિવાદ અહીં જ શાંત ન પડ્યો અને સરકારી કાર્યક્રમના મંચ સુધી પહોંચી ગયો। સાગબારાના ચોપડવાવ ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાનું ઉદ્ઘાટન હતું, જેમાં અધિકારીઓ, આદિજાતિ મંત્રી આવ્યા હતા, પરંતુ ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા। તેઓએ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે માટે તેમણે બોલાવવા જ જોઈએ, પરંતુ કાર્યક્રમ શરૂ થયો, મોટી સંખ્યામાં લોકો હાજર હતા। ત્યાં ચૈતર વસાવા તેમના સમર્થકો લઈને પહોંચે છે અને મંચ પર તેમને બોલવાનો મોકલવામાં આવે છે। ત્યારે તેઓ બિરસા મુંડા જયંતિ સમયે વડાપ્રધાન મોદી આવ્યા અને તેમાં થયેલા ખર્ચાની વાત કરવા લાગ્યા। ઉપરાંત તેમણે ફરિયાદ પણ કરી કે કેમ મારા મત વિસ્તારમાં કાર્યક્રમોમાં મને બોલાવવામાં નથી આવ્યો। તે દરમિયાન વિવાદ સર્જાયો અને તેમને બોલતા અટકાવી દેવામાં આવ્યા, માઇક બંધ કરી દેવાનું સૂચન પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મંચ નહીં, પરંતુ કોઈ ટીવી ચેનલની ડિબેટ હોય તેવો માહોલ બની ગયો હતો। તમે જાતે જુઓ શું થયું હતું। બેઠા છો, સાંસદ સાહેબ પણ છે। સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો। હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે, આ મારું અપમાન નથી। મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી, મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી। ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો, મારા જનતાને, મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું। અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે। મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ હે આપકો? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય। તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે। તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે। ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે। નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે। તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો। કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે, આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ, તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો। ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ। આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો। તમે જોયું કે જાહેર મંચ પર કેવી ઘટના બની। હાલ દરેક માધ્યમોમાં આ વિડીયો ચાલી રહ્યો છે, પરંતુ આનું વિશ્લેષણ કરતા સમજાય છે કે આ રીતે જો કાર્યક્રમો થશે તો જાહેર મંચ પર મારામારી સુધીના દ્રશ્યો સર્જાશે અને આવી ઘટના વારંવાર બનતી રહેશે। ચૈતર વસાવાના સવાલો યોગ્ય હતા, તેમની ફરિયાદો પણ યોગ્ય હતી, પરંતુ તેમણે મંચ ખોટો પસંદ કર્યો હતો। ગુજરાતના રાજકારણમાં આક્ષેપો તો થતા રહેશે, પરંતુ આવી ઘટનાઓ સહજ ન બને તેની દરેકે કાળજી રાખવી જ પડશે।
ભલે તે સત્તા પક્ષ હોય કે વિપક્ષની પાર્ટીઓ. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો જલ્દીથી સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.